ગુજરાતભરમાંથી વરસાદના જે સમાચારો સામે આવી રહ્યા છે, આ સમાચારોમાંથી એક કરુણતા ભર્યા સમાચાર મોરબીના વાંકાનેરના કોટડા નાયાણી ગામથી સામે આવી રહ્યા છે. આ ગામની અંદર પિતા પુત્ર જે ગામના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. ગામની નજીક જે ડેમી નદી આવેલી છે એના પર જે કોઝવે છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ બંને પિતા પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે. આ એ ગામ છે જે ગામના લોકો છેલ્લા કેટલાય સમયથી આ જે નદી છે એના પર પુલ બનાવવાની માંગણી કરી રહ્યા હતા, પરંતુ એમની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવી, એમને સાંભળવામાં ન આવ્યા અને હવે પરિણામ ભોગવવાનો વારો પણ ગ્રામજનોને જ આવ્યો છે. અને આ પ્રશ્ન લઈને જ્યારે અમે મોરબીના કલેક્ટર સાથે વાતચીત કરી ત્યારે કલેક્ટરે કેવો જવાબ આપ્યો છે તેના વિશે વિગતે વાત કરી આ અહેવાલમાં. જય હિન્દ, BS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વડોદરાના કોટડા નયાણી પાસે ડેમી નદીના કોઝવે પર રિક્ષા તણાઈ અને આ રિક્ષા તણાતા એક પિતા પુત્ર નું મોત થયું છે. પિતા જે છે એમનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ પુત્ર જે છે હજુ પણ લાપતા છે. આખી ઘટના શું છે, સૌથી પહેલા તો તમને એના વિશે વાત કરું તો મોરબીના વાંકાનેરના કોટડા નયાણી ગામ નજીકથી આ કરુણ ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોટડા નયાણીથી કાગદડી તરફ જતો જે રસ્તો છે ત્યાં જે ડેમી નદી આવેલી છે એના કોઝવે પરથી આ પિતા પુત્ર CNG રિક્ષા લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને પ્રવાહ જે છે પૂરજોશમાં વહી રહ્યો હતો અને આ જે હોનારત હતી એમાં રિક્ષામાં સવાર એ બંને પિતા પુત્ર પાણીમાં તણાયા, જેમાં જે પિતા છે એમનું મોત નીપજ્યું છે, એમનો મૃતદેહ મળી આવ્યો છે અને પુત્ર જે છે હજુ પણ લાપતા છે. અત્યારે જે વિગતો મળી રહી છે મુજબ હડાળાના પાટિયા વિસ્તારમાં રહેતા સિરાજભાઈ ખમીશા કાતિયાર નામના યુવાન જે છે કોટડા નાયાણી ગામે પોતાના પુત્ર સાથે CNG રિક્ષા લઈને આવી રહ્યા હતા અને આ દરમિયાન ડેમી નદીના કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં એમની જે રિક્ષા છે એને નિયંત્રણ ગુમાવી દીધું અને પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી. આ ઘટનાની જાણ જ્યારે આસપાસના લોકોને થઈ ત્યારે એ લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. તંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી. બચાવ કામગીરી તુરંત શરૂ કરવામાં આવી. શોધખોળ દરમિયાન સિરાજભાઈ કાતિયારનો મૃતદેહ જે છે એ મળી આવ્યો છે, પરંતુ પાણીના આ ધસમસતા તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયેલા એમના પુત્રનો હજુ સુધી કોઈ પતો નથી લાગ્યો, જેને શોધવા માટે અત્યારે સ્થાનિક તરવૈયાઓ જે છે, તંત્રની ટીમ છે, બધાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પણ પ્રશ્ન એ ઉઠે છે કે આ એ ગામ છે જે ગામના લોકો છેલ્લા ઘણા સમયથી અહીંયા પુલ બનાવવા માટે રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ પુલ બનાવવામાં ન આવ્યો અને આજે આ દુર્ઘટના સર્જાઈ છે. આ પ્રશ્ન લઈને જ્યારે અમે મોરબીના કલેક્ટર સાથે વાત કરી ત્યારે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ શું જવાબ આપ્યો છે એ પણ સાંભળો. જી સર. હા, તો હાલ આપણું ફોકસ જે છે એ મેક્સિમમ લાઈવ સેવ કરવા ઉપર છે. તો બે જગ્યાએ આપણે SDRF ની ટીમ પણ અત્યારે મોકલી છે કામગીરી માટે, અને જેમ પાણી ઉતરે તેમ જે અન્ય વિકલ્પ છે, કઈ રીતના વિકલ્પ થઈ શકે એ પણ આપણે વિચારણા પર લેવાના છે અને પછી જે પણ પ્રપોઝલ્સ અલગ અલગ લેવલ પર સરકાર પર છે એ આપણે કરીને ફોલોઅપ એને પણ પૂર્ણ કરાવીશું. પણ સર, જ્યાં સુધી લોકોના મૃત્યુ થઈ જાય એ બાદ તંત્ર જાગે એનું શું અર્થ રહેશે સર? નહીં, એ તો કન્સર્ન જે ડિપાર્ટમેન્ટ છે R&B, સ્ટેટ કે પંચાયત, એમના પાસેથી ફોલોઅપ આપણે કરીશું અને એનો નિકાલ કરાવીશું. સર, આ જે ગામ છે એમના ગામ લોકોની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી અહીંયા પુલ બનાવી આપવાની, પણ છતાં પુલ બન્યો નથી ને અત્યારે કોઝવે પર આ પ્રકારે ઘટના બને કે પિતા પુત્ર બંને પાણીના પ્રવાહમાં તણાઈ જાય, તો આની જવાબદારી સર કોની રહેશે? અમે જવાબદારી નક્કી કરશું, બટ હાલ પહેલા પાણી ઉતરી જાય અને મેક્સિમમ લોકોને આપણે બચાવી શકીએ એ આપણી પ્રાયોરિટી છે. અત્યારે સર આ ગામ જે છે તો કલેક્ટર શ્રીનું કહેવું છે કે હવે અમે જવાબદારી નક્કી કરીશું. એક પિતા અને પુત્ર સાથે આ જે દુર્ઘટના સર્જાઈ છે એ બાદ હવે કલેક્ટર જવાબદારી નક્કી કરવા બેસે એ કેટલું યોગ્ય કહેવાય? તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.